ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે વક્રી ભવન ભણી ગયા ગોળીય વક્ર સપાટીથી પછી બે વક્ર સપાટી ભેગી થઈ અને એક લેન્સ રચના બનાવી તો લેન્સથી થતું વક્રી ભવન ભણી ગયા. હવે આપણે ભણવા જઈ રહ્યા છે પ્રિઝમ દ્વારા વક્રી ભવન. મિત્રો એક કાચનો પ્રિઝમ છે, સમબાજુ પ્રિઝમ છે, આપણે એવું એને કહી શકીએ છીએ. આ પ્રિઝમની આ ત્રણ સપાટી છે. આ AB સપાટી છે, આ પ્રિઝમની BC સપાટી છે અને આ પ્રિઝમની AC સપાટી છે. મિત્રો આકૃતિ મેઇન છે. જો આ ક્લેરિટી આવી ગઈ ને આકૃતિની અંદર તો આના ઉપર જે 2 માર્ક્સના 3 ઇક્વેશન બને છે 2 માર્ક્સમાં નો ડાઉટ એને ભેગા કરીને મર્જ કરીને 4 માર્ક્સનો ઇક્વેશન પણ બની શકે છે. તો એ બહુ ઇઝીલી તમે એને ડિરાઈવ કરી શકશો જો તમે આ ફિગરને વ્યવસ્થિત સમજશો. બરાબર. તો આ એક સમબાજુ પ્રિઝમ છે AB અને આ AB પ્રિઝમમાંથી એક રંગી પ્રકાશ એના પર આપાત થાય છે અને પ્રકાશનું કોઈ એક કિરણ આપણે કન્સિડર કર્યું. તો સપોઝ આ જે છે ને એ આપણું આપાત કિરણ છે PQ. કયું કિરણ છે? આપાત કિરણ આપણું PQ. હવે આ જે છે ને એ સપાટીને આ AB સપાટીને દોરેલો લંબ છે અને આ સપાટી AC ને લંબ દોર્યો છે એ આ રહ્યો. તો આ AB સપાટી પર આપાત કિરણ PQ જે છે એ PQ કિરણ સપાટીને દોરેલા લંબ સાથે કોઈ ચોક્કસ કોણે આપાત થાય છે અને એ કોણને આપણે આ AB સપાટી માટે આપેલા PQ આપાત કિરણનો આપાત કોણ કહીએ છીએ અને ધેટ ઇઝ એંગલ ઓફ ઇન્સિડન્સ. ધેટ ઇઝ વાય એને સંજ્ઞા રાખી છે આપણે I. હવે પ્રિઝમ જો કાચનો હોય તો બહાર પ્રકાશનું કિરણ હવામાં છે અને હવામાંથી એ પ્રકાશનું કિરણ કાચના માધ્યમમાં જાય તો એ શું થશે? પાતળાથી ઘટ માધ્યમમાં જાય તો એ લંબ તરફ વળશે. તો આ પ્રકાશનું એકચ્યુઅલી PQ કિરણ જો આ કાચની સરફેસ ન હોત તો એ આ માર્ગે જતું હતું અને પાતળાથી ઘટ માધ્યમમાં જાય એટલે સપાટીને દોરેલો લંબ આ રહ્યો. તો આ પ્રકાશનું કિરણ અહીંયાથી આમ સહેજ બેન્ડ થયું. એ જે બેન્ડ થાય છે ને એને આ આપાત કિરણનું વિચલન કહીએ છીએ. તો આ જે વિચલન છે ને ધેટ ઇઝ Δ1. રાઈટ. હવે આ પ્રકાશનું આપાત કિરણ AB સપાટી પર છે. I જેટલા આપાત કોણે આપાત થાય તો એ Δ1 જેટલું વિચલન અનુભવે. પણ Δ1 ના વિચલનની સાથે સાથે આ જે કિરણ છે એ કિરણ આપણું વક્રીભૂત કિરણ થશે અને એ સપાટીને દોરેલા લંબ સાથે જે કોણ બનાવે એને આપણે આ AB સપાટીનો વક્રીભૂત કોણ કહીશું અને ધેટ ઇઝ R1. ક્લિયર? ધેટ ઇઝ R1. તો આ AB સપાટી માટે PQ એ આપાત કિરણ થયું અને QR જે છે, QR મીન્સ આ QR કિરણ, એ QR કિરણ જે છે એ વક્રીભૂત કિરણ થયું. કોના માટે? AB સપાટી માટે. બરાબર. હવે આ વક્રીભૂત કિરણ આ કાચનું માધ્યમ ઘટ માધ્યમ છે. હવે આ બે માધ્યમને જુદી પાડતી એક બીજી સપાટી આવી AC. તો એની આ બાજુ કયું માધ્યમ છે? પાતળું માધ્યમ હવા છે. તો પ્રકાશનું કિરણ ઘટથી ક્યાં જાય છે? પાતળામાં જાય છે. તો એ જવું જોઈએ સ્ટ્રેટ ફોરવર્ડ પણ જશે એ ઘટથી પાતળા તો લંબથી દૂર. એટલે લંબ આ રહ્યો તો લંબ તરફ વળવાની જગ્યાએ લંબથી દૂર જશે. તો આ જે કિરણ છે ને ધેટ ઇઝ કોલ્ડ વક્રીભૂત કિરણ AC સપાટી માટે. તો AC સપાટી માટે આપાત કિરણ કયું થયું? QR થશે. ઓકે. તો AC સપાટી માટે QR એ આપાત કિરણ થશે અને RS જે છે એ વક્રીભૂત કિરણ થશે. તો આ આખી ફિગર માટે કન્ક્લુઝન કેવું હોય તો એવું કહી શકાય કે PQ જે છે ને એ આપાત કિરણ છે, QR જે છે એ વક્રીભૂત કિરણ છે અને RS જે છે એને આપણે કહીશું નિર્ગમન કિરણ પણ કહીશું. સો આ પ્રકાશનું કિરણનું બે જગ્યાએ વક્રીભવન થાય છે, Q બિંદુ પાસે ને એક R બિંદુ પાસે. અહીંયા હવા છે માધ્યમ, તેનો વક્રીભવનાંક કયો હશે? ધેટ ઇઝ N1. અને આ કાચ છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે છે ધેટ ઇઝ કાચ.
હવે શું થશે, આ વક્રીભૂત આ જે QR છે ને એસી સપાટી માટે માટે આપાત કિરણ થશે. તો એ સપાટીને દોરેલા લંબ સાથે કેટલો કોણ બનાવશે, તો કે એ સપાટી સાથે દોરેલા લંબ સાથે R2 કોણ બનાવશે. તો આ જે R2 કોણ છે એ R2 કોણ એ આ સપાટી માટે આપાત કોણ થઈ ગયો, અને આ નિર્ગમન કિરણ એ સપાટીને દોરેલા લંબ સાથે જે કોણ બનાવે એને નિર્ગમન કોણ કહેવાય. એટલે I જે છે એ આપણું આપાત કોણ થયો, E જે છે એ આપણો નિર્ગમન કોણ થયો. હવે આખી આકૃતિમાં એક વસ્તુ તમારે જોવાની છે કે આપણું PQ કિરણ જે છે ને આ પ્રિઝમમાં દાખલ થાય છે અને RS કિરણ એ પ્રિઝમમાંથી છેલ્લે બહાર નીકળે છે બે વખત વક્રીભવન પામીને. પહેલું વક્રીભવન અહીંયા થશે, બીજું વક્રીભવન અહીંયા થશે. તો તમે જુઓ આ કિરણ જે છે ને એ કિરણ જવું જોઈએ સ્ટ્રેટ ફોરવર્ડ અહીંયા, પણ જાય છે આમ, તો આ કિરણ આટલું વિચલન અનુભવે, રાઈટ. અને એ જ વિચલન જે છે ને આ જ વિચલન એ આ રહ્યું, તો આ તમારું Δ2 વિચલન થયું. આ પણ Δ2 જ છે, આ બી Δ2 વિચલન જ છે. તો આ કિરણ આ આપણું ઇનપુટ છે અને આ આપણું આઉટપુટ છે. તો આપણું શરૂઆતમાં જતું આપાત કિરણ PQ જો પ્રિઝમ ન હોત તો એ આ માર્ગે જાત, પણ હવે જાય છે આ માર્ગે. તો આ કિરણને આપણે આમ પાછળ લંબાઈ દઈશું તો આપણને ટોટલ વિચલન મળશે, કુલ વિચલન મળશે, ધેટ ઇઝ ડેલ્ટા. અને કુલ વિચલન કેટલું થશે, Δ1 + Δ2 થશે, રાઈટ. તો આ જે છે એ આ રીતે વક્રીભવન પામી અને અહીંયાથી બહાર નીકળે છે. તો આપણે આ પ્રિઝમ સમીકરણ આપણે તારવવા જઈ રહ્યા છે. તો ફરી ફટાફટ રિવાઇઝ કરાવી લઉં કે આ આપણો એક ABC પ્રિઝમ છે. પ્રિઝમની આ જે AB સપાટી છે એ સપાટી પર Q બિંદુ પાસે એક પ્રકાશનું કિરણ I જેટલા આપાત કોણે આપાત થાય છે, અને સ્નેલના નિયમ અનુસાર આ આપાત કિરણ જે છે એ આ પાતળાથી ઘટ મધ્યમમાં જાય એટલે એનું વક્રીભવન પામીને QR વક્રીભૂત કિરણ સ્વરૂપે બહાર આવે છે. અને આ વક્રીભૂત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે જે કોણ બનાવે છે એને આપણે એનો વક્રીભૂત કોણ કહીએ છીએ, ધેટ ઇઝ R1. અને આ આપાત કિરણ જે છે એ કેટલું વિચલન અનુભવશે એના મૂળ માર્ગથી Δ1 જેટલું, એટલે જવું જોઈએ આમ પણ જાય છે એ આ Δ1 જેટલું વિચલન અનુભવીને આ. હવે બીજી સપાટી જે છે, જે AC છે, AC પર QR જે કિરણ છે R બિંદુ પાસે આપાત થાય છે. આપાત થશે એટલે આ સપાટી પાસે શું થશે, ઘટથી પાતળા મધ્યમાં જાય છે એટલે વક્રીભવન પામશે. વક્રીભવન પામવા માટેનો પણ નિયમ છે સ્નેલના નિયમ અનુસાર કે એ લંબથી દૂર જશે. તો એ લંબથી દૂર વિચલન પામીને Δ2 જેટલું વિચલન અનુભવીને બહાર આવે છે. તો Δ1 એ આ સરફેસ માટે વિચલન છે, Δ2 એ આ સરફેસ માટે વિચલન છે. તો ટોટલ વિચલન કેટલું થશે, તો કે Δ1 + Δ2. તો તમે જુઓ એઝ પર મેથેમેટિક્સ પણ તમે લખી શકશો કે આ જે છે ને એ તમારો ત્રિકોણ છે, અને આ ત્રિકોણ માટે ડેલ્ટા એ તમારો બહિષ્કોણ થશે, અને આ બહિષ્કોણ માટે ડેલ્ટા બરાબર Δ1 + Δ2 થાય છે. ક્લિયર છે? તો આ બેઝિક વસ્તુ છે. તો થોડુંક આપણે આ જે પોઈન્ટ છે એને નામ આપી દઈએ છીએ, ધેટ ઇઝ M. આ પોઈન્ટને નામ આપી દઈએ છીએ, ધેટ ઇઝ એંગલને નામ આપીએ છીએ M. તો હવે થોડુંક મેથેમેટિક્સ જોઈએ છે. જુઓ કે એક ચતુષ્કોણ આપણો બને છે કયો, તો કે ચતુષ્કોણ AQNR અને R. ચતુષ્કોણ AQNR માં તમે જુઓ Q બિંદુ જે Q અને R બંને પાસેનો એંગલ કેટલો થશે? મને કોઈ કહી શકશે કે આ એંગલ કેટલો થાય? તો કે આ સપાટીને દોરેલો લંબ છે એટલે આ એંગલ કેટલો થાય? 90 થાય. આ એંગલ કેટલો થાય? 90 થાય. ક્લિયર છે ને? તો જુઓ આપણે આવું લખી શકીએ આની અંદર કે ખૂણો A એટલે આ +90 પ્લસ ખૂણો QNR એટલે ખૂણો QNR ને +90 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય?
360 થાય, 360 થાય, ચતુષ્કોણ છે એટલા માટે. તો આના માટે આપણે આવું લખી શકીએ કે ખૂણો A પ્લસ ખૂણો QNR is equal to 180. Give it is equation number 1. Now બીજો એક ત્રિકોણ છે, જુઓ ત્રિકોણ QNR. ત્રિકોણ QNR. સો QNR માં આપણે આવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ખૂણો Q બરાબર ધેટ ઇઝ R1, ખૂણો R એટલે ધેટ ઇઝ R2. હું આ ત્રિકોણની વાત કરું છું તો R1 પ્લસ R2 પ્લસ QNR ઇઝ ઇક્વલ ટુ 180 થાય. ત્રિકોણ QNR આ ત્રિકોણની વાત કરું છું. તો આમાં ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. તો આમાં આવું લખી દઉં R1 પ્લસ R2 પ્લસ ખૂણો QNR ઇઝ ઇક્વલ ટુ 180. ઇક્વેશન નંબર 2. તો સમીકરણ 1 અને 2 ને સરખાવો. શું થાય તો A ઇઝ ઇક્વલ ટુ થઈ જશે તમારું R1 પ્લસ R2. ક્લિયર ને? તો આ થઈ ગયું તમારું R1 પ્લસ R2. હવે વિચલન કોણ તમે જોઈ શકશો તો કે ટોટલ વિચલન કોણ કેટલો થશે તો આપણે એવું કહી શકીએ છે કે ત્રિકોણ MQR ત્રિકોણ MQR માટે ડેલ્ટા એ બહિષ્કોણ બને. ત્રિકોણ MQR માટે ડેલ્ટા જે છે શું થશે બહિષ્કોણ થશે. બરાબર બહિષ્કોણ થાય માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ છીએ આપણે ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. ઓકે હવે તમે ડેલ્ટા 1 બરાબર શું લખશો તો કે જુઓ આ એંગલ I છે તો I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ R1 થાય. ડેલ્ટા 1 પ્લસ R1 થાય. આકૃતિ પરથી I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ R1 થાય. મીન્સ ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે I માઇનસ R1. ઓકે આની અંદર શું થશે જુઓ તમે આખો એંગલ કયો છે ઇમર્જન એંગલ ઓફ ઇમર્જન્સ ધેટ ઇઝ નિર્ગમન કોણ તો E ઇઝ ઇક્વલ ટુ થશે ડેલ્ટા 2 પ્લસ R2. તો વોટ અબાઉટ ડેલ્ટા 2 તો ડેલ્ટા 2 ઇઝ ઇક્વલ ટુ E માઇનસ R2. સો આપણે આ ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 ની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરીએ છીએ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I માઇનસ R1 પ્લસ E માઇનસ R2. તો આના બરાબર આવું લખાય I પ્લસ E માઇનસ R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા. વોટ અબાઉટ R1 પ્લસ R2 ધેટ ઇઝ ઇક્વલ ટુ A. તો અહીંયા મૂકી દઈશું આપણે I પ્લસ E માઇનસ A. તો આપણું ઇક્વેશન બને I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. ક્લિયર? તો તમે જુઓ કે પ્રિઝમ માટેનું આ પ્રિઝમ ઇક્વેશન છે, પ્રિઝમ સમીકરણ છે. આ તમને તારવવાનું પૂછાય. બરાબર કે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજાવી I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા સૂત્ર તારવો. બરાબર આવું તમને પૂછાય. તો તમારા ઇવન માર્ચ 2020 ની અંદર લાસ્ટ યર એક્ઝામ ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ પણ ગયો છે. બરાબર તો આ ક્વેશ્ચન્સમાં આ સ્ટેપ અને આ ત્રિકોણ માટે આપણે જે શરૂઆતમાં ચર્ચા કરી ડિસ્ક્રિપ્શન જે વર્ણન છે એ લખવાનું ભૂલાય નહીં. બહુ ઈઝી છે. તમે હું જે વિડીયો 1 કે 2 વાર તમે જોઈ લેશો સમજી જશો પછી તમે તમારી ઓન લેંગ્વેજમાં તમારી સમજ્યા છો એ લેંગ્વેજમાં તમે લખી શકશો. એમાં થોડું ઘણું વેરિએશન આવશે તો અને તો એનો કોઈ જ વાંધો નથી. ખાલી એનો વૈજ્ઞાનિક અભિગમ તમારો જળવાવો જોઈએ. તો એ તમે વિડીયોને રિવાઇન્ડ કરીને પણ હજુ એક વખત તમે આનું ડિસ્ક્રિપ્શન જે ચર્ચા કરી છે એ તમે જોઈ લો. ટેક્સ્ટ બુકની અંદર જોઈ લો તમને ખ્યાલ આવી જશે. બરાબર તો આ ઇક્વેશન પછી હવે આપણે પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંકનું ઇક્વેશન તારવવાનું છે. તો હવે આપણે એ જોઈ લઈએ.
તો વિદ્યાર્થી મિત્રો, પ્રિઝમનું સમીકરણ આપણે તારવી લીધું. ધેટ ઇઝ કયું હતું? I પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડેલ્ટા. બરાબર. સો આઈ જે છે આપાત કોણ, ઈ આપણો નિર્ગમન કોણ, એ આપણો પ્રિઝમ કોણ, અને ડેલ્ટા જે છે એ આપણો વિચલન કોણ. બરાબર. સો કેપિટલ એ જે છે એ આપણો શું છે? પ્રિઝમ કોણ. ધેટ ઇઝ ઓલમોસ્ટ એપ્રોક્સિમેટલી સમબાજુ પ્રિઝમ માટે એ જે છે ને ઓલવેઝ લગભગ 60 ડિગ્રી આપણે લઈ લેવાનો હોય છે એક્ઝામ્પલની અંદર ગણતરી કરતી વખતે. હવે આવા જ એક સમબાજુ પ્રિઝમ ઉપર આપણે જુદા જુદા આપાત કોણે જે આપણે ભણ્યા હમણાં આકૃતિમાં કે આઈ જેટલા આપાત કોણે પ્રકાશનું કિરણ આપણે આપાત કર્યું હતું. હવે એ જ આપાત કોણનું મૂલ્ય બદલીએ તો શું થાય? તો તમે જોયું હતું કે ભાઈ વિચલન કોણ જે છે એ આપાત કોણ પર આધારિત વિચલન કોણ જે છે એ આપાત કોણ પર આધારિત છે. બરાબર. અને આઈ બદલાશે તો એ પણ બદલાશે, પણ એ કોન્સ્ટન્ટ છે. તો વિચલન કોણ જ્યારે આપાત કોણ પર આધાર રાખતો હોય તો જુદા જુદા આપાત કોણે આપણે પ્રિઝમ ઉપર પ્રકાશનું કિરણ આપાત કરીશું તો આપણને જુદા જુદા વિચલન કોણ મળશે. તો આવા જ જુદા જુદા વિચલન કોણ અને આપાત કોણનો ગ્રાફ આપણે ડ્રો કરીએ છીએ તો એ ગ્રાફ કેવો મળે છે જરા જોઈ લો, તો એની આખી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન તમને બહુ જ સરસ રીતે સમજ પડી જશે. આપણે શું કર્યું પહેલા એ સમજાવી દઉં. આ ગ્રાફ કેવી રીતે મળ્યો પહેલા એ સમજી લો. ગ્રાફ આપણને વિદ્યાર્થી મિત્રો આવી રીતે મળ્યો છે. શું? તો કે આ પ્રિઝમ ઉપર આપણે આઈ જેટલા આપાત કોણે પ્રકાશ આપાત કર્યો. હવે આઈ ની વેલ્યુ બદલીએ છીએ. દાખલા તરીકે આઈ આપણે 20 ડિગ્રી હતો, પછી 25 કર્યો, 30 કર્યો, 35, 40, 45, 50 એમ આઈ બદલતા ગયા અને એને અનુરૂપ ટોટલ વિચલન કોણ અને નિર્ગમન કોણ માપતા ગયા. અને એ માપતા આપણે એક ઓબ્ઝર્વેશન ટેબલ બનાવ્યું. કોનું? આપાત કોણ અને વિચલન કોણનું. તો અહીંયા આપણે લઈએ છીએ ધેટ ઇઝ આપાત કોણ, બીજું અહીંયા આપણે લઈએ છીએ વિચલન કોણ, ડેલ્ટા, અને અહીંયા લઈએ છીએ આપણે આપાત કોણ. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ જે છે આપણે 0 હોઈ શકે, આ 20 હોઈ શકે, આ 20, 40, 60, 80, 100 આવા સ્કેલમાં હશે, રાઈટ? અને અહીંયા વિચલન કોણ પણ એ જ પ્રકારે આપણે લઈ લઈએ છીએ 20, 40, 60, 80 કોઈ પણ. હવે જ્યારે આપણે આખું આ જુદા જુદા આઈના મૂલ્યએ સમજ્યા, જુદા જુદા આઈના મૂલ્યએ મળતા ડેલ્ટાના મૂલ્યો લઈ આલેખ દોરેલ છે. તો એ ગ્રાફ કેવો મળે છે સૌથી પહેલા તો એ જોઈ લો તમે વિદ્યાર્થી મિત્રો. સપોઝ આપણે કોઈ વેલ્યુ ડિફાઇન કરી દેવી છે તો કરી શકીએ એમ છે. દાખલા તરીકે આને આપણે 20 લઈ શકીએ, આને 40 લઈ શકીએ, 60, 80, 100 આવું લઈ શકીએ, રાઈટ? અને આ જે છે એ આપણું 40, 80, 120 પછી 160 આવું સ્કેલમાં આપણે લઈ શકીએ. આ આશરે લઈ શકાય, બરાબર છે? હવે આપણે જ્યારે આનો ગ્રાફ ડ્રો કરીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે ગ્રાફ આપણને આવો મળે છે. હું જરા ગ્રાફ તમને બતાવી દઉં ડ્રો કરીને. આવી રીતે, બરાબર? એક આપણને આઈ વર્સિસ આઈ અને ડેલ્ટાનો જ્યારે ગ્રાફ ડ્રો કરીએ છીએ ત્યારે ગ્રાફ આપણને આવો મળે છે. હવે આ ગ્રાફનું થોડુંક એનાલિસિસ કરું. ગ્રાફ તમે ખાસ જોઈ લો કે ગ્રાફ શું કહેવા માંગે છે. મિત્રો તમે અહીંયાથી કોઈ પણ ડેલ્ટાનું કોઈ પણ એક મૂલ્ય લઈ લો, સમજ્યા? ડેલ્ટાનું તમે કોઈ પણ મૂલ્ય લઈ શકશો, કોઈ પણ. તો તમે અહીંયાથી ડેલ્ટાનું દાખલા તરીકે 40 ડિગ્રી ડેલ્ટા લઈ લો છો અને એના ગ્રાફ ઉપર લંબ ડ્રો કરો તો એ ડેલ્ટા એ તમને આપાત કોણની એ ડેલ્ટાની વેલ્યુ એક જ છે 80 ડિગ્રી. ઉદાહરણ તરીકે
આ ડેલ્ટાની એક જ વેલ્યુ છે 80 ડિગ્રી, પણ એ 80 ડિગ્રી આપણને બે આપાત કોણ મળે છે જુઓ. રાઈટ, ક્લિયર? તો આ ગ્રાફની અંદર ગ્રાફ જ્યારે આવો મળે છે એનો મતલબ શું છે કે આ જે બિંદુ છે ને ત્યાં જે આપાત કોણ મળે છે that is almost 40 ડિગ્રી આપણે લઈએ ત્યારે આપણને આપાત કોણ એક જ મળે છે. ત્યારે આપણને આપાત કોણ કેટલો મળે છે? એક જ મળે છે જુઓ. અને જ્યારે તમે જો આ આખા આલેખ ઉપરથી કોઈ પણ ડેલ્ટાની વેલ્યુ લેશો, એ ડેલ્ટાની વેલ્યુ ગ્રાફ ઉપર લંબ ડ્રો કરશો તો તમને એ ડેલ્ટાએ તમને આપાત કોણની બે વેલ્યુ મળે છે. પરંતુ ડેલ્ટાની એક આ વેલ્યુ એવી છે કે જ્યારે આપાત કોણ માત્ર ને માત્ર આપણને એક જ મળે છે. તો આપાત કોણના જે મૂલ્ય, યાદ રાખજો, આપાત કોણના જે ચોક્કસ મૂલ્યએ વિચલન કોણનું એક જ મૂલ્ય મળે, તે વિચલન કોણને લઘુત્તમ વિચલન કોણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, લઘુત્તમ વિચલન કોણ, ધેટ ઇઝ વિચલન કોણને આપણે એંગલ ઓફ ડેવિએશન કહીએ છીએ. તો લઘુત્તમ વિચલન કોણ ધેટ ઇઝ મિનિમમ એંગલ ઓફ ડેવિએશન, લઘુત્તમ વિચલન કોણ. અને એને છે ને આપણે ડેલ્ટા એમ અથવા કેપિટલ ડીએમ વડે દર્શાવીએ છીએ. ક્લિયર થાય છે ને? એને આવી રીતે આપણે દર્શાવીએ છીએ, ડેલ્ટા એમ કે ડીએમ. બીજી વસ્તુ આ યાદ રાખજો, અગત્યના મુદ્દા. ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ થાય ને ત્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ વિદ્યાર્થી મિત્રો સરખા થાય. બરાબર? I is equal to E સિવાયનો કોઈ પણ વિચલન કોણ માટે આપાત કોણ I is equal to E કન્ડિશનમાં લઘુત્તમ વિચલન કોણ મળે. અને લઘુત્તમ વિચલન કોણ એટલે એવો કોણ કે જેને રિગાર્ડિંગ આપાત કોણનું એક જ મૂલ્ય મળે. એનો મતલબ એ કે I બરાબર E સિવાય કોઈ પણ વિચલન કોણ લઈ લો, કોઈ પણ વિચલન કોણ. સમજો, આ જે I ઇક્વલ ટુ E કન્ડિશન વખતે ડેલ્ટા એક જ વેલ્યુ મળે. તો I બરાબર E કન્ડિશન ફોલો ના થતી હોય ત્યારે ડેલ્ટાનો કોઈ પણ તમે ખૂણો લઈ લો, તમને આપાત કોણના બે જ મૂલ્યો મળશે. બરાબર? અને આનો મતલબ એ થાય, આનો ભૌતિક મતલબ, ભૌતિક વિજ્ઞાનની અંદર એનો ફિઝિકલ મીનિંગ એવો થાય કે વક્રીભવન પામતું કિરણ માટે વક્રીભવન પામતું કિરણ મૂળ માર્ગે પાછું લાવી શકાય છે. લઘુત્તમ વિચલન કોણ જ્યારે મળે ને એ કન્ડિશન, તમારે આ કન્ડિશન ફોલો થાય, તમારે આનો મતલબ એ કરવાનો છે. આનો મતલબ આ ગ્રાફ આવો મળે છે એનું કારણ શું છે? વક્રીભૂત કિરણ મૂળ માર્ગે પાછું લાવી શકાય છે. ગ્રાફનો આ એનાલિસિસ છે. બરાબર? અને બીજી વસ્તુ બહુ જ અગત્યની, લઘુત્તમ વિચલન કોણ એટલે કે I બરાબર E કન્ડિશન. ને આ સ્થિતિમાં વક્રીભૂત કિરણ પ્રિઝમના પાયાને સમાંતર મળે કે સમાંતર હોય. ક્લિયર? અહીં સુધી ક્લિયર? તો હવે થોડુંક આપણે એક મેથેમેટિકલ ડેરિવેશન તરફ જઈ રહ્યા છે. જોજો કે I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા સૂત્ર છે, અને સ્વીકારીને આપણે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનો છે. આપણે શોધવા જઈ રહ્યા છે, ક્વેશ્ચન છે આપણો, પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક નું સૂત્ર તારવવા જઈએ છીએ.
બરાબર. અને એ સૂત્ર તારવવા માટે તમારે હેલ્પ લેવાની છે આ પ્રિઝમ ઇક્વેશનની. આ તમારે સ્વીકારી લેવાનું છે, આને તારવવાનું નથી. હા, તમને એવું પૂછે કે આ તારવો અને પછી આ મેળવો, તો ક્વેશ્ચન તમારો 2+2 દેટ ઇઝ 4 માર્ક્સનો થઈ જાય. અત્યારે આ તમે 2 માર્ક્સમાં પૂછી શકે. ક્લિયર? ઓકે. હવે તમે જુઓ I ઇઝ ઇક્વલ ટુ E થાય ને, યાદ રાખો હવે થોડાક મેથેમેટિકલ સ્ટેપ. I ઇઝ ઇક્વલ ટુ E થાય ને તો તમારી આકૃતિમાં તમે ડ્રો કરી લીધી હશે, એમાં જુઓ R1 ઇઝ ઇક્વલ ટુ R2 જ થાય. અને R1 ઇઝ ઇક્વલ ટુ R2 થાય વિદ્યાર્થી મિત્રો, તો A ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન હતું R1 પ્લસ R2. અને ઇફ R1 ઇઝ ઇક્વલ ટુ R2 થાય, ઇફ R1 ઇઝ ઇક્વલ ટુ R2 ઇઝ ઇક્વલ ટુ આપણે ધારી લઈએ છે R, સપોઝ આ ધારી લઈએ R, તો આના બરાબર મળશે દેટ ઇઝ ટ્વાઇસ R. તો R ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને A ડિવાઇડેડ બાય 2. ક્લિયર? R ઇઝ ઇક્વલ ટુ શું આવશે? A બાય 2. અને બીજી વસ્તુ આપણે એ પણ ભણી ગયા કે I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટામાં લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ અથવા તો ડીએમ, કોઈ પણ સંજ્ઞા તમે યુઝ કરી શકશો. આ ક્યારે મળે? લઘુત્તમ વિચલન કોણ લઘુત્તમ ક્યારે મળે? જ્યારે I ઇઝ ઇક્વલ ટુ E થાય. રાઈટ? તો અહીંયા મૂકી દઈએ I ઇઝ ઇક્વલ ટુ E, E ની જગ્યાએ I મૂકી દઉં. તો અહીંયા ઇક્વેશન જે છે આને લઈ લઈએ સમીકરણ 1. તો સમીકરણ 1 પરથી શું લખી શકીએ આપણે? સમીકરણ 1 પરથી I પ્લસ I ઇઝ ઇક્વલ ટુ A પ્લસ DM. So this is your twice I થયું, this is your twice I થયું, is equal to twice I. Now what about I? તો I is equal to મળશે આપણને A plus DM divided by 2. ક્લિયર? પોઝ કરીને લખી લેજો, પોઝ કરીને લખી લેજો. હજુ આપણું ઇક્વેશન ડિરાઈવ કરવાનું બાકી છે, તમે લખી લો એટલે આગળ જઈએ. તો આપણને હવે જે વેલ્યુ મળી ગઈ વિદ્યાર્થી મિત્રો, એક R ની મળી ગઈ, R ધેટ ઇઝ ઇક્વલ ટુ A બાય 2 અને I ઇઝ ઇક્વલ ટુ A પ્લસ DM બાય 2. તો અહીંયા પાછું એક વખત લખી લઉં છું, પેજ ચેન્જ થયું છે એટલા માટે કે જેથી મારે એ કિંમતો શોધતી વખતે મને તકલીફ ના પડે. તો I ઇઝ ઇક્વલ ટુ આપણને મળી ગયું A DM બાય 2. બરાબર? હવે આવી જાઓ આપણા પાછા પ્રિઝમની આકૃતિ ઉપર. ચલો પ્રિઝમની આકૃતિ આવી રહી જુઓ. તો પ્રિઝમની આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો સ્નેલનો નિયમ તમે લાગુ પાડો. ચાલો સ્નેલનો નિયમ લાગુ પાડશો તો શું મળશે? સ્નેલનો નિયમ લાગુ પડશો તો કે સ્નેલનો નિયમ લાગુ પડશો તો આપણને અહીંયા મળશે આ બિંદુ પાસે n1 sin I ઇઝ ઇક્વલ ટુ n2 sin R1 થશે. ઓકે. બીજું કે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવા માટે તમે અહીંયા પણ સ્નેલનો નિયમ લાગુ પાડી શકો છો. અહીંયા સ્નેલનો નિયમ તમે લાગુ પાડશો તો એ શું થશે? n2 sin R2 ઇઝ ઇક્વલ ટુ n1 sin E. બરાબર? આ એક બેઝિક વસ્તુ છે. હવે પ્રિઝમના વક્રી ભવનાંક માટે આપણે જો ઇક્વેશન જે તારવવાનું છે એ સ્નેલના નિયમ પરથી જ તારવવાનું છે. તો આપણા સ્નેલના નિયમ પરથી આપણી આકૃતિ જે છે ને એ આકૃતિ પરથી આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, સ્નેલના નિયમ મુજબ n1 sin I is equal to n2 sin R1. ચાલશે? ઓકે. નાઉ વોટ ઇઝ R1? તો તમને ખબર છે ને કે R1 ઇઝ ઇક્વલ ટુ R2 ઇઝ ઇક્વલ ટુ R છે જ. રાઈટ? તો R1 ની જગ્યાએ R રિપ્લેસ કરી દઉં તો n1 sin I ઇઝ ઇક્વલ ટુ n2 sin R.
ઓકે, હવે n1 શું છે? તો કે n1 તમે જોઈ લો તમારી આકૃતિ ઉપરથી, n1 એ તમારો હવાનું માધ્યમ હતું. n1 જે છે હવાનું માધ્યમ હતું અને હવાનો વક્રી ભવનાંક કેટલો છે આપણો 1. અને n2 શું છે? આ પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક. n2 આ n2 જે છે ને એ આ ત્રણ બાજુઓ બનાવીને અંદર ગ્લિસરીન ફિલ કરી દઈએ તો એક ગ્લિસરીનનો વક્રી ભવનાંક મળશે. ક્લિયર ને? તો જો સરફેસ વેક્સની હોય કે ગમે તે હશે, ટ્રાન્સપરન્ટ મીડિયમ હોવું જરૂરી છે, તો એનું વક્રીભવન થશે. તો એ વક્રીભવન કરતું જે માધ્યમ છે એનું વક્રીભવનાંક તમારે શોધવું હોય તો એનું ઇક્વેશન આપણે તારવવા જઈ રહ્યા છે. તો n1 કોણ છે? હવા. n2 કોણ છે? કાચ. તો n1 જે છે that is equal to 1 હવા માટે, અને n2 that is equal to આપણે n2 માટે આપણે લઈ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો n, અને જેને આપણે કહીશું પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક. ચાલો, તો n1 1 મૂકી દો, n2 શોધવાનો છે. તો વોટ અબાઉટ n2? that is equal to પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક n, અને which is equal to sin I divided by sin R. So what we get? n is equal to sin I. તો sin I ની વેલ્યુ કેટલી છે? કૌંસમાં a plus dm by 2 છેદમાં sin R. R means a by 2. ઓકે, તો આ જે છે ને વિદ્યાર્થી મિત્રો એ આપણું પ્રિઝમનું ઇક્વેશન થયું. આ જે છે આપણું પ્રિઝમનું ઇક્વેશન થયું. આ જે છે એ આપણું પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સૂત્ર, જે આપણને તારવવાનું કહ્યું છે. ક્લિયર? હવે બીજી વસ્તુ, અહીંયા સુધી તો વાંધો નથી, તમને ક્વેશ્ચન અહીંયાથી આ રીતે પૂછાશે વિદ્યાર્થી મિત્રો કે I ઇઝ ઇક્વલ પ્રિઝમનું જે પ્રિઝમ સમીકરણ છે એ પ્રિઝમ સમીકરણને તમે તારવો તો I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા સૂત્ર તારવવાનું. પછી તમને પૂછાય કે આ સૂત્રને સ્વીકારીને પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો, તો તમારે એ પણ શોધવાનું છે. અને બીજું તમને એવું પૂછે કે વક્રી ભવનાંકનું સૂત્ર લખો અને એના પરથી પાતળો પ્રિઝમ એટલે કે જેનો આપાત કોણ નાનો છે એવા આપાત કોણ માટે તમે વિચલન કોણનું સૂત્ર તારવો, તો તમારે એ તારવવાનું છે. તો એના માટે તમારે આ ઇક્વેશન ખાસ લખવાનું છે. તો આ ઇક્વેશન જે છે આપણું ફાઇનલ ઇક્વેશન છે. તો હવે તમે જુઓ કે પ્રિઝમ કોણ નાનો હોય, તો શું થાય? તો આપણે એવું લખી શકીએ છીએ કે પ્રિઝમ કોણ નાનો હોય, અથવા આપણે લખીએ છીએ પાતળા પ્રિઝમ માટે. ક્લિયર ને? પ્રિઝમ કોણ નાનો હોય અથવા તો પાતળા પ્રિઝમ માટે, આ બંનેનો મતલબ એક જ કરવાનો છે. રાઈટ? આના માટે આપણે ઇક્વેશન તારવીએ છીએ. હવે તમારે એટલું યાદ રાખવાનું છે કે જો પ્રિઝમ કોણ નાનો હોય તો dm પણ નાનો જ મળે. બરાબર? હવે આપણને ખબર છે નાના ખૂણા માટે sin થીટા ઇઝ નિયરેસ્ટ ઇક્વલ ટુ થીટા આપણે લખી શકીએ છીએ ને? તો આપણે sin થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા અને sin થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા આપણે લખવું હોય તો આપણું સમીકરણ શું થાય? n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ dm બાય 2 છેદમાં a બાય 2. હવે 2 2 ગેટ્સ કેન્સલ, તો n ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે, શું મળશે? a પ્લસ dm ડિવાઇડેડ બાય a. તો a ને આની સાથે ગુણી નાખો
તો એન એ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ડીએમ. તો એ ને આપણે આ બાજુ લઈ લઈશું તો ડીએમ ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને એન એ માઇનસ એ કોમન નીકળશે તો આપણું ઇક્વેશન બનશે એ કૌંસમાં n માઇનસ 1. યાદ રાખો આ સૂત્ર જે છે આ સૂત્ર એ નાનો હોય ત્યારે જ વાપરવું. ક્લિયર? લઘુત્તમ વિચલન કોણ શોધવા માટે અથવા પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવા માટે. જો વક્રી ભવનાંકના બે વક્રી ભવનાંક શોધવા માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવા માટે આપણે બે ઇક્વેશન વાપરીશું. આ બંને વાપરીશું. ક્લિયર થાય છે? આપણે આ બંને ઇક્વેશન વાપરીશું. આ એરો બતાવું છું જો એક આ અને એક આ બંને ઇક્વેશન જે છે તમારે યુઝ કરવાના છે. પણ આ ક્યારે યુઝ કરવાનું? આ વ્યાપક ઇક્વેશન છે. આ નોર્મલ કોઈ પણ કશી ખબર ના પડે તો આ વાપરવાનું. પણ રકમની અંદર ક્વેશ્ચનની અંદર તમને સ્પષ્ટ આપ્યું હશે કે પાતળા પ્રિઝમ માટે અથવા તો નાના પ્રિઝમ કોણ માટે તો વક્રી ભવનાંક શોધવાનો આવે તો આ ઇક્વેશનથી શોધી નાખવાનું. તો આની અંદર એ અને ડીએમ આપ્યું જ હશે, આની અંદર પણ એ અને ડીએમ તમને આપ્યું જ હશે. જો આમાં પણ એ અને ડીએમ સિવાય કશાની જરૂર નથી, આમાં પણ એ અને ડીએમ સિવાય કશાની જરૂર નથી એન શોધવા માટે. ક્લિયર થાય છે ને? બસ તો આટલું ખાસ તમે કરી નાખો. એ જ n ની ઇક્વેશન એ જ વક્રી ભવનાંક આ રહ્યું ઇક્વેશન. ક્લિયર? તો આટલી વસ્તુ પ્રિઝમ માટે તમારે લખવાની છે. તો ફટાફટ આખી વસ્તુ રિવિઝન કરી લઈએ. કેવી રીતે? જરા ધ્યાનથી જોઈ લો. સો રિવિઝન અત્યાર સુધીમાં બધું જ કરી નાખીએ જેટલું પ્રિઝમ માટે જોયું છે તે. ચાલો, પ્રિઝમ માટે સૌથી પહેલા તમને શું પૂછાશે કે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજાવી I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા સૂત્ર તારવો. તો આ લખવાનું છે. વર્ણન મેં તમને કહ્યું છે કે તમારે ટેક્સ્ટ બુકમાં જોવાનું છે. તો આના ઉપરથી તમને એક ક્વેશ્ચન પૂછાશે. ક્લિયર? હવે I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા આ 2 માર્કમાં પૂછાય. 2 માર્કમાં 3 માર્કમાં ગમે તેટલામાં 2 માર્ક કે 3 માર્ક સુધીમાં પૂછી શકાય. બરાબર છે? પણ થોડુંક વધારે પણ આગળ અંદર એડ કરી નાખશે તો એક ક્વેશ્ચન મોટો થઈ શકે. આ 2 માર્ક 3 માર્ક સુધી તમને પૂછી નાખે તો તમારે અહીં સુધી તારવવાનું છે. ક્લિયર? સો તમને પૂછશે કે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજાવી I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા પ્રિઝમ સમીકરણ તારવો. તો આટલું લખવાનું છે. નેક્સ્ટ બીજો ક્વેશ્ચન, I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા સૂત્રને સ્વીકારી પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંકનું સૂત્ર તારવો. તો એ તમારે સ્વીકારવાનું છે અને સ્વીકારીને તમારે આ ગ્રાફ ઉપરથી આ ત્યારે જ તારવી શકશો જ્યારે તમે આ ગ્રાફ ડ્રો કરશો. રાઈટ? તો આ વક્રીભવનાંકનું સૂત્ર તારવા માટે લઘુત્તમ વિચલન કોણની સમજૂતી આપવા માટે આ આકૃતિ ખાસ ડ્રો કરવાની. ઓકે, તો એ ડ્રો કરી એમાં તમારે I અને R ની વેલ્યુ શોધી સ્નેલનો નિયમ એપ્લાય કરવાનો અને તમે આ ઇક્વેશન તારવી લો. ક્લિયર? અને ત્રીજો ક્વેશ્ચન તમને અહીંયા પૂછે કે પ્રિઝમના વક્રીભવનાંકનું સૂત્ર લખી પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર તારવો. અને બીજું કે એ પણ યાદ રાખજો કે વિચલન કોણ નાનો જ મળશે. વિચલન કોણ નાનો મળે એનો મતલબ શું ખબર છે? વિચલન ઓછું અનુભવે. તો પાતળા પ્રિઝમ જે છે ને એ પ્રકાશનું વિચલન ઓછું અનુભવે છે. ક્લિયર? તો આ તમારા ક્વેશ્ચન્સ પ્રિઝમમાં અહીંયા 3 તમારા બની શકે એમ છે. અને ક્વેશ્ચન્સ જે છે એ ક્વેશ્ચન્સ તમે સ્ક્રીન ઉપર જોયા પણ હશે અને નોટ ડાઉન કરજો, પ્રોપરલી લખજો. અને બહુ પ્લેઝન્ટ મોર્નિંગ છે અત્યારે. મારા રેકોર્ડિંગ સમયની ટાઈમની વાત કરું છું. અત્યારે બહુ પ્લેઝન્ટ મોર્નિંગ છે અને મસ્ત ક્લાઇમેટ છે, મસ્ત ગુલાબી ઠંડી છે. તો મને તો મજા પડી ગઈ, તમને પણ મજા પડી જશે એવો મસ્ત કન્ટેન્ટ અને વિડીયો છે. વ્યવસ્થિત રીતે નોટ બનાવજો. ટેક કેર, સ્ટે સેફ. જય શ્રી કૃષ્ણ.